નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ મિત્રો એટલે જે પરીક્ષા ભરતી 2022માં આવી હતી. 2022માં જે ભરતી આવી છે તેમાં કેટલા માર્ક્સ હતા તે ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા હતા. તો આ વખત મિત્રો કેટલા માર્ક્સ હશે તે તેમને ગ્રાઉન્ડ બોલાવવામાં આવશે તેના વિશે આપણે વાત કરવાની છે. પહેલાં 2022નું જે કેટલા માર્ક્સ હતા, કેટલી જગ્યાઓ હતી, કેટલા પાસ થયા તમારી વિશે વિસ્તૃતમાં ચર્ચા કર્યા બાદ આપણે જોઈશું કે આ વખત કેટલા માર્ક્સ હશે તે વિદ્યાર્થી મિત્રોને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવશે. તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો મિત્રો. અને સંપૂર્ણ પીડીએફ તમને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. વોટ્સઅપ તેલુગુ બંને બનાવ્યું છે, અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો હવે સ્પેસિફિક આપણે જનરલ કેટેગરી વિશે વાત કરીએ. જનરલ કેટેગરી વિશે વાત કરવાના છીએ. તો પહેલાં તો મિત્રો આપણે જે પહેલાં જિલ્લો છે, પછી જગ્યાઓ છે, પછી કેટલા ઉમેદવાર પાસ થયા અને પાસમાંની કેટલાને ઉમેદવારોને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા અને કેટલું મેરિટ અટક્યું. આમ 5માં 6 ભાગ પડશે. એમાં પહેલો મિત્રો વાત કરીશું, વિડીયોની શરૂઆત કરી દઈશું આપણે. પહેલાં કે તમને ખ્યાલ છે મિત્રો, પહેલાં વિડીયો શરૂ કરતા પહેલાં તમને ખ્યાલ છે પહેલાં મિત્રો જગ્યાઓ હતી 300, 400 જગ્યા 2022 300 જગ્યા. આ વખતે મિત્રો 800 જગ્યાઓ છે. એ પ્રમાણે મેરિટ અટકવાનું છે, એ પ્રમાણે જ ગ્રાઉન્ડ બોલાવશે. તો મિત્રો પહેલાં જિલ્લો છે અમદાવાદ જિલ્લો. અમદાવાદ જિલ્લામાં 3 જગ્યાઓ હતી મિત્રો. 362 ઉમેદવાર પાસ થયા હતા. ત્યારબાદ મિત્રો 153 ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા અને 93 જે છે મેરિટ અટક્યું હતું. ત્યારબાદ અમરેલી જિલ્લો 10 જગ્યાઓ હતી. 923 ઉમેદવાર પાસ થયા હતા અને 789 ઉમેદવારોને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા અને 100% મેરિટ અટક્યું હતું, 100 અટક્યું હતું એમ. આણંદ જિલ્લો છે 3 જગ્યાઓ છે. 106 પાસ થયા હતા અને એમાં 103માં ગ્રાઉન્ડ બોલાવવામાં આવ્યા હતા અને 81.75 મેરિટ અટક્યું હતું. ત્યારબાદ અરવલ્લી જિલ્લો મિત્રો 4 જગ્યાઓ હતી. 113 પાસ થયા હતા અને 110માં બોલાવવામાં આવ્યા હતા ગ્રાઉન્ડ ઉપર અને 80.75 મેરિટ અટક્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લામાં મિત્રો 17 જગ્યાઓ હતી. 447 પાસ થયા હતા, એમાં 427 ગ્રાઉન્ડ બોલાવવામાં આવ્યા હતા. 160.75 મેરિટ અટક્યું હતું. આ મિત્રો 2022ની વાત કરી રહ્યા છીએ આપણે, એ બાબત ધ્યાન રાખજો. ત્યારબાદ બોટાદ જિલ્લામાં 1 જગ્યાઓ છે મિત્રો. 138 પાસ થયા હતા અને 50ને ગ્રાઉન્ડ બોલાવવામાં આવ્યા હતા અને 95% મેરિટ અટક્યું હતું. 95 મેરિટ અટક્યું એમ કહી શકાય. છોટાઉદેપુર મિત્રો 29 જગ્યાઓ હતી. 2070 પાસ થયા હતા. 1108 ઉમેદવારોને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા. 98 પોઈન્ટ મેરિટ અટક્યું હતું. ત્યારબાદ દાહોદ જિલ્લાની વાત કરી લઈએ. દાહોદ જિલ્લા મિત્રો 13 જગ્યાઓ હતી. 281 ઉમેદવાર પાસ થયા હતા. તેમાંથી 281માંથી 219ને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા અને 80 મેરિટ અટક્યું હતું. ડાંગ જિલ્લાની વાત કરી લઈએ તો મિત્રો 23 જગ્યાઓ હતી. 783 ઉમેદવાર પાસ થયા હતા. 512ને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા. 80.75 મેરિટ અટક્યું હતું. દ્વારકા જિલ્લામાં 3 જગ્યાઓ હતી મિત્રો. 126 પાસ થયા હતા. 126માં મિત્રો 126 પાસ થયા હતા. તેમાંથી 112ને બોલાવવામાં આવ્યા. 80 મેરિટ અટક્યું હતું. ગાંધીનગર જિલ્લો મિત્રો, ગાંધીનગર જિલ્લામાં 4 જગ્યાઓ હતી. 450 ઉમેદવાર પાસ થયા હતા. 199 બોલાવવામાં આવ્યા ગ્રાઉન્ડ પર 105.5 મેરિટ અટક્યું હતું. ગીર સોમનાથમાં 5 જગ્યાઓ હતી. 286 પાસ થયા હતા. 192ને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા અને 91.05 ને જે મેરિટ અટક્યું હતું. મિત્રો આ વખતે કેટલો મેરિટ અટકવાનું છે તેને વિડીયો એન્ડ સુધી બનાવી છે. તમે સંપૂર્ણ બાબતનું કહેવાનું છે. તેને કોઈ પ્રશ્ન હોય તો તમે જે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યારબાદ જામનગર મિત્રો, જામનગરમાં 3 જગ્યાઓ હતી. 176 પાસ થયા હતા. તેમાંથી 157ને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા. 85.5% મેરિટે અટક્યું હતું એમ. જૂનાગઢમાં 34 જગ્યાઓ હતી મિત્રો. 4669 પાસ થયા હતા વિદ્યાર્થી ઉમેદવારો હતા. તેમાંથી 1796 લોકોને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા અને 109 મેરિટ અટક્યું હતું. કચ્છ જિલ્લાની વાત કરીએ 24 જગ્યાઓ. 2106 બોલાવવામાં આવ્યા હતા. 2106 પાસ થયા હતા અને 930ને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા. 102.15 મેરિટ અટક્યું હતું. ત્યારબાદ ખેડા જિલ્લો મિત્રો 1 જગ્યાઓ હતી. 44 પાસ થયા હતા. 21ને બોલાવવામાં આવ્યા હતા. 80 મેરિટ અટક્યું હતું. ત્યારબાદ મિત્રો મહીસાગર જિલ્લામાં વાત કરીએ 15 જગ્યાઓ હતી. 360 ઉમેદવાર પાસ થયા હતા. 355 ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા અને 80.75 મેરિટ અટક્યું હતું. નર્મદા જિલ્લાની વાત કરી લઈએ 15 જગ્યાઓ હતી. 467 પાસ થયા હતા.
સોળ મિત્રો 267 ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા. 80 મેરિટ અટકી હતું. નવસારી જિલ્લો 2 જગ્યાઓ હતી, 30 પાસ થયા હતા અને 57 ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા અને 80 મેરિટ અટકી હતું. પંચમહાલમાં 8 જગ્યાઓ હતી, 195 પાસ થયા હતા અને 118 બોલાવવામાં આવ્યા હતા. 96.5% મેરિટ અટકી હતું. પાટણ જિલ્લાની વાત કરી લઈએ, 2 જગ્યાઓ છે, 176 પાસ થયા હતા. ગ્રાઉન્ડ પર મિત્રો 70 બોલાવવામાં આવ્યા હતા અને 80% મેરિટ અટકી હતું. પોરબંદર મિત્રો એક જગ્યા હતી, 49 પાસ થયા હતા, 39 બોલાવવામાં આવ્યા હતા, 81.5 મેરિટ અટકી હતું. રાજકોટ જિલ્લો મિત્રો 1 જગ્યાઓ હતી, 123 ઉમેદવારો પાસ થયા હતા, 87 ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા અને 80.25 મેરિટ અટકી હતું. ત્યારબાદ સુરતમાં 11 જગ્યાઓ હતી, 267 પાસ થયા હતા, 249 ઉમેદવાર ગ્રાઉન્ડ બોલાવવામાં આવ્યા અને 105.5 મેરિટ અટકી હતું. સુરેન્દ્રનગર જિલ્લો 7 જગ્યાઓ, 480 પાસ થયા હતા, 270 ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા, 58.75 મેરિટ અટકી હતું. વડોદરા જિલ્લો 16 જગ્યાઓ છે, 519 પાસ થયા હતા, 510 બોલાવવામાં આવ્યા હતા અને 94.25 મેરિટ અટકી હતું. વડોદરા જિલ્લો 24 જગ્યાઓ, 922 પાસ થયા હતા, 740 બોલાવવામાં આવ્યા હતા, 92 મેરિટ અટકી હતું. તો મિત્રો સ્પેસિફિક મિત્રો જે આપણે જે જોયું 2022માં 70ની આસપાસ 70+70 75 હશે ત્યાં પહેલાં ગ્રાઉન્ડ બોલાવવામાં આવ્યા હતા. તો મિત્રો એ જગ્યાઓ 300 જગ્યા હતી. આ વખતે મિત્રો 800 જગ્યાઓ છે. એટલે મિત્રો આ વખતે મેરિટ બાબત ચોક્કસ આપણે અનુમાન લગાવી શકીએ. આ વખતે મિત્રો 75 અને 80ની આસપાસ રહે તેવી શક્યતાઓ લાગી રહી છે. મિત્રો 75 અને 80ની આસપાસ 85 જેટલા માર્ક્સ હશે તે વિદ્યાર્થી મિત્રોને ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવશે તેવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. ફોરેસ્ટ ગાર્ડની કોઈ પણ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું નવા એક વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.